તો વેરાવળ અને પાટણમાં નગરપાલિકા ઉપર જ ગંભીર આક્ષેપ લાગ્યા છે। 12 મહિનાથી વિવિધ મંજૂરીઓ બંધ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। બિલ્ડર એન્જિનિયર એડવોકેટ એસોસિએશનની એક બેઠક મળી હતી, જેમાં કૃત્રિમ આર્થિક મંદીનો માહોલ ઊભો કરવાનો આક્ષેપ નગરપાલિકા ઉપર જ કરાયો છે। નવી નીતિઓ D2 કેટેગરીમાં સમાવેશથી અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આ સ્થિતિએ વિસ્તારમાં કૃત્રિમ આર્થિક મંદી પણ સર્જી દીધી છે। બાંધકામની મંજૂરીના અભાવે બેંક લોન અટકી પડી છે, તો અંદાજે 500 કરોડના વ્યવહારો અટવાતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે જન આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરીક્ષાની આસપાસ ઓનલાઈન પાસ થયેલા છે, ઓનલાઈન પાસ થઈ અને નગરપાલિકાના ઓડીપીએસમાં આવેલા છે, પરંતુ ત્યાં કોઈ નિકાલ થયેલું નથી। તે દરમિયાન 28/4 આ સુડા જાહેર થતા નગરપાલિકાએ કહી દીધું છે કે અમારા હાથમાં સત્તા નથી, સુડા પાસે છે। હવે સુડા પાસે કોઈ મહેકમ આવેલ નથી અને હાલમાં 2/6/2025 રોજ સુડા સરકાર દ્વારા સુડાને ઓફલાઈન મંજૂરી આપવાનું જણાવેલ છે, જે ફક્ત ડીપી અને ટીપી એરિયા પૂરતું જ આવેલ છે। આ છેલ્લા 3/2/2024 સરકારશ્રીના પરિપત્રથી 14 થી 15 મહિના આશરે થઈ ગયા છે। ત્યારે ઓજી વિસ્તારમાં ટોટલી બાંધકામની પ્રક્રિયા બંધ છે। સરકારશ્રી દ્વારા ગૃડા એક્ટ 2022 હસ્તક બહાર પાડેલ ઇમ્પેક્ટ ફી હસ્તક ફી ભરીને મંજૂરી પ્રક્રિયા એ પણ ટોટલ બંધ છે। તેના અમે અરજી કરેલ અંદાજે 200 ફાઇલ ઓનલાઈન હશે અને 150 ફાઇલ ઓફલાઈન હશે, તે પણ અત્યારે એમની એમ પોઝિશનમાં છે।